નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો રાજ્યમાં ઠંડીનું જોર હજી જોવા મળશે। ઠંડીનો પ્રકોપ ઘટશે। હવામાન વિભાગે આગાહી આને લઈને કરી છે। 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। 3 દિવસ આ ઠંડીનો અનુભવ થશે। 3 દિવસ બાદ તાપમાન વધશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે। પવનની ગતિ બદલાતા 3 દિવસ પછી તાપમાન વધશે। हाल उत्तर पश्चिमी उत्तर पूर्वीय दिशा तरफ पवननी गतिना कारणे ठंडीनो अनुभव थई रह्यो छे, जे आवनारा 3 दिवस सुधी थशे, परंतु 3 दिवस बाद तापमान वधशे। आज अमदावादमां न्यूनतम तापमान 12.5 डिग्री नोंधायुं हतुं, तो गांधीनगरमां 12 डिग्री नोंधायुं हतुं। राज्यमां आज सौथी ओछुं तापमान भावनगरमां नोंधायुं। भावनगरमां 10.5 डिग्री तापमान आज नोंधायुं हतुं। में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है। आने वाले मतलब 2 से 3 डिग्री 3 दिन के बाद जो टेम्परेचर बढ़ेगा 2 से 3 डिग्री सेल्सियस, उसमें जो विंड होगी वो नॉर्थ ईस्टर्ली विंड कंपोनेंट ज़्यादा होंगे, जिसके कारण ये टेम्परेचर बढ़ेंगे। जेपी नड्डाए लोकसभा चूंटણીનું બ્યુગલ ફૂંક્યું છે। 26 બેઠકોના કાર્યાલયનો જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે અને તેવામાં પાટણમાં પણ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ જૂનાગઢમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। આ તરફ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના गणेश कर्या छे अने मध्यस्थ चूंटणी कार्यालयनो आरंभ कराव्यो छे। जूनागढ़ लोकसभा मध्यस्थ कार्यालयનું उद्घाटन કરવામાં આવ્યું છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ, જૂનાગઢ લોકસભા સંયોજક ઉદય કાનગડ, સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની 26 લોકસભાની સીટ પૈકી ડાંગમાં પણ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી અર્થે સાબરકાંઠામાં પણ લોકસભા ક્ષેત્રના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રજની પટેલ, દુષ્યંત પંડ્યા, બાબુભાઈ જેબલિયાના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો આ તરફ ભરૂચમાં પણ ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું। મંત્રી मुकेश पटेल और सांसद रमीलाबेन बाराना हस्ते आ कार्यालयનું उद्घाटन કરવામાં આવ્યું। ભરૂચના કોલેજ રોડ નજીક લોકસભાની ચૂંટણીના અર્થે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે। મોદીજીએ સાબિત કર્યું કે કઈ રીતે શાંતિ માહોલમાં મંદિર બન્યું। રામ રાજા છે એટલે મહેલ જેવું મંદિર બનાવ્યું। ટેન્ટમાંથી ભગવાન રામ મહેલમાં બિરાજ્યા છે। સાબિત કર્યું છે કે આખા દેશના લોકોની અપેક્ષા હતી કે આ મંદિર બનવું જોઈએ, એ એમણે બનાવ્યું છે। ભગવાન રામની આપણે વાત કરીએ છીએ તો રામ ભગવાન હતા એ તો આપણે માનીએ જ છીએ, પણ સાથે સાથે રામ એ રાજા પણ હતા। તો રાજાને શોભે, રાજાને તો મહેલ શોભે। હમણાં સુધી તો રાજા એ તો ટેન્ટમાં હતા। મોદી સાહેબે એમને આખા દુનિયામાં જે કોઈ મંદિરો બન્યા છે એમાં સર્વશ્રેષ્ઠ મંદિરો છે એને લાઈનમાં રામ મંદિરને લાવીને મૂક્યું છે। એવું સરસ મંદિર જે લોકો ત્યાં કાલે પહોંચ્યા એમણે જે ફોન પર વાત કરી કે આપણે જે ટીવી પર લાઈવ જોયું છે એના એવો લાગે છે કે આપણી અપેક્ષા કરતાં પણ ખૂબ સુંદર એ મંદિરનું નિર્માણ થયું છે। એક રાજાને શોભે એવું, એક ભગવાનને શોભે એવું, રાજા રામ અને ભગવાન રામને શોભે એવું મંદિરનું નિર્માણ કરવા માટે મોદી સાહેબે જે જહેમત ઉઠાવી, એના જે અનુષ્ઠાન કરીને, એના ધર્મનું, સનાતન ધર્મનું પાલન કરીને એમણે એક મેસેજ આપ્યો છે અને એ જ મેસેજના આધારે આપણે આજે જે ઉત્સાહ છે, આપણે આખો દેશ એ રામમય બની ગયો છે। અને એના કાલે આપણે દ્રશ્યો જોયા છે। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે રીતે વાતાવરણ આખા દેશમાં હતું અને ગુજરાતમાં તો ચરમસીમાએ હતું, એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડાપ્રધાનશ્રીને તો આપણે
કાર્યપદ્ધતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે. કઈ પરિસ્થિતિ હતી, કેવી પરિસ્થિતિમાંથી આજે ગુજરાત કયા લેવલે પહોંચ્યું છે. ગુજરાત મીન્સ ગ્રોથ. એ લેવલે ક્યારે પહોંચ્યા, કેવી પરિસ્થિતિમાં હતા, અને એ પરિસ્થિતિમાંથી માન્ય વડાપ્રધાન શ્રી આપણને અહીંયા સુધી લઈ આવ્યા છે. એમના નેતૃત્વમાં આપણે બધા દેશ અને દુનિયાને બતાડ્યું છે કે ગુજરાત એ અત્યારે સાચા અર્થમાં વાઇબ્રન્ટ અને જે નવા નવા ઉભરતા ક્ષેત્રો છે એની અંદર ક્યાંય કોઈને વિકાસ દેખાતો હોય તો એ ગુજરાતમાં દેખાય છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં તેમણે નિવેદન આપ્યું. લોકસભામાં ભાજપના મતોની ટકાવારીમાં વધારો થાય તેવી આશા. અમે કોઈ પણ અપેક્ષા વિના પ્રજા માટે કામ કર્યું. દુનિયા કોઈ પણ વડાપ્રધાન પ્રોટોકોલ તોડી પીએમ મોદીનું કરે છે સન્માન. આ લોકસભાની અંદર વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના પર્સન્ટેજ વોટની અંદર વધારો થાય એવું અહીંયા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની પાસે અપેક્ષા છે. અટલજીની સરકાર હોય કે મોદી સાહેબની સરકાર હોય, એમણે સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી ભારતનું સ્વાભિમાન વિશ્વની અંદર વધારવાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. એ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તમામ પ્રોટોકોલ તોડીને એમને એરપોર્ટ ઉપર લેવા માટે આવે. જ્યારે મોદી સાહેબે પૂછ્યું કે આપનું આ સન્માન કરી રહ્યા છે, ત્યારે એમણે કહ્યું આ મારું સન્માન નથી, આ મારું ગૌરવ નથી, આ 125 કરોડ ભારતીયોનું ગૌરવ અપાયું હોય તો એ મોદી સાહેબે અપાયું. તો આ તરફ હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ઉખાબેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે. તમામ બોટમાં મુસાફરોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવાની કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ બોટ માલિકોને પણ ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવાની વહીવટીતંત્રએ કડક સૂચના આપી છે, જેનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી સામે આવી. નાવડા રોડ વિસ્તારમાં તંત્રની કવાયત સામે આવી. ગેરકાયદેસર 47 જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. 2 જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરીને હાથ ધરવામાં આવી. રામ રાખે તેને કોણ રાખે, આ પંક્તિ સાર્થક થઈ છે તાપી જિલ્લામાં. રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો હતો. હાલમાં જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાલોડ તાલુકાના સ્યાદલા ગામે શોભાયાત્રા નીકળી હતી અને ત્યારે અચાનક જ ટ્રક રોડ પરથી પસાર થતી હતી અને ત્યારે બાળક તેની નીચે આવી ગયું. બાળક તેની અડફેટે આવ્યું. તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બારડોલી તાલુકાના ઇસરોલી ગામમાં વહેલી સવારે એક સાથે 5 ઘરના તાળા તૂટ્યા. ડ્રીમ હોમ્સ રેસિડેન્સીમાં 4 થી 5 ચોર ઘૂસી આવ્યા અને તરખાટ મચાવ્યો. ચોરોએ એક સાથે 5 ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો, જેમાંથી એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 20,000ની રોકડની ચોરી કરવામાં આવી. આ અરસામાં સ્થાનિકો જાગી જતા બુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો. જોકે ચોર 2 લોકોને ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયા. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 5 જેટલા બુકાનીધારી કેદ થયા છે. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા. જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ. તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ, જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા. તાળા, લોખંડના છીણી, જે દીવાલ તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું.
વડોદરાના કરજણ પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવવા બાબતે બબાલ થઈ. કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતા મામલો બચકાયો હતો. બબાલને લઈને પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કાર ચાલકના પુત્રએ પંપ સળગાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પોલીસ જવાને અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નવરંગપુરા સ્વસ્તિક 4 રસ્તા નજીકનો આ બનાવ છે. નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલા સામે આક્ષેપ કરાયો છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. નશામાં હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. ટોળાએ પોલીસ જવાનને ટ્રાફિક પોલીસને સોંપ્યો. પોલીસે પકડાયેલા કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ ગઈ. ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી. અકસ્માતમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. શું હવે જે કરવું કરી લેવાનું જાઓ. શું કરી લેવાનું? એ ભાઈ આગળ જાઓ. મારવો છે ને ભેગા થઈને. રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વિડીયો સામે આવ્યો છે. પત્નીએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ મૃતક મહિલાના પરિજનોએ 10 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો પણ મૃતકે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત મૃતકે પતિ પત્ની બંનેના અસ્થિ એક કુંડમાં પધરાવવાની ઈચ્છા પણ વિડીયોમાં વ્યક્ત કરી છે. અમદાવાદના સરસપુરમાં ગત મહિને સગીરની આત્મહત્યાના કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. અજાણ્યા આરોપીઓએ સોશિયલ મીડિયા ઉપર સગીરનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 25,000 રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું. ફોન પર સગીરને વારંવાર ધાક ધમકી આપી આરોપીઓ રૂપિયા પડાવતા હતા, જેને લઈને સગીરે 25 થી 30,000 ચૂકવ્યા હતા. આરોપીઓની ધમકીઓને કંટાળીને સગીર આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. સગીરના મોત બાદ ઘરમાં મૂકેલા રૂપિયાની ગણતરી કરતા તેમાં ઘટ જણાતા કિશોરના પિતાને શંકા ગઈ હતી, જેથી ફોન ટ્રેક કરતા સમગ્ર બાબતની જાણ થઈ હતી. ત્યારે મૃતકના પિતાએ આ મામલે શહેર કોરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. जो 2 मोबाइल नंबर से धमकियां आ रही थी, उन 2 मोबाइल नंबर को हमने ट्रेसिंग में डाला और उनका लोकेशन हमें एक जगह का आ रहा है. गुजरात के अंदर का नहीं है, ये बाहर का है. इसके लिए हम तुरंत ही टीम रवाना कर रहे हैं और जैसे हमें आगे कुछ इन्फॉर्मेशन मिलती है उस हिसाब से हम इन्वेस्टिगेशन में प्रोसीड करेंगे. અમદાવાદમાં પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે કામ કરી છેતરપિંડી આચરવાનો ગુનો સામે આવ્યો છે. આરોપીઓ અલગ અલગ રોકાણકારો પાસે પોસ્ટ ઓફિસમાં એફડી સહિતની વિગત મેળવી લેતા હતા અને ત્યારબાદ પાકતી મુદતે એફડીના પૈસા બારોબાર પોતાના એકાઉન્ટમાં મેળવી લેતા અને રોકાણકારોને નકલી પાસબુક અને બેલેન્સ સર્ટિફિકેટ આપી દેતા. જ્યારે એક રોકાણકારે પોતાની પાસબુક લઈ જઈને પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અત્યાર સુધી 3,97 લાખની છેતરપિંડી કરી છે, તેમજ 14 જેટલા ભોગ બનનાર સામે આવ્યા છે. જે મને પાસબુક ખોટી આપી છે અને બીજા વિડ્રોલ કરેલા છે, ટ્રાન્સફર ટચ કરેલા છે. ટોટલ 27,75,000ની મારે ફ્રોડ થયેલ છે. મને 2-2.5 વર્ષ પછી ખબર પડી. મને પોસ્ટ ઓફિસમાંથી એક ભાઈએ કીધું કે તમે ચેક કરાવો, આ માણસ ફ્રોડ છે. ચેક કરી તો મેં આ બધું મારો પૈસા બધા કાઢેલ છે, જ્યોતિબેનની ને મારી ડુપ્લિકેટ સહી કરીને. સાહેબ, અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ સાથે એમના વાઇફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી 22માં રિન્યુઅલ થઈ હતી. એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા, તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને 6 મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું, એ પણ અમને ખોટું આપ્યું છે, સહી સિક્કાવાળું. ટોટલ આપણી સમક્ષ 13 અને આપણા જે અરજદાર છે તે એટલે કુલ 14 ભોગ બનનાર સામે આવેલ છે અને કુલ જે છેતરપિંડી છે તે 3,97 લાખની છેતરપિંડી હાલ તપાસના તબક્કે જાણવા મળેલ છે. અને આપના માધ્યમથી અમે એ અપીલ પણ કરીએ છીએ કે અન્ય કોઈ જો ભોગ બનનાર હોય તો તેઓ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી શકે છે અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે કે ભોગ બનનારને અમે ન્યાય અપાવી શકીએ.
વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે. દારૂની હેરાફેરીમાં ઝડપાયેલો રાજુલાલ કાલુજાટ નામનો આરોપી ફરાર થયો છે. આરોપીએ પેટમાં અસહ્ય દુખાવો થયો હોવાનું કહીને જમાદારને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ એએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. ભાવનગરના વાળુકંડ પાસે હત્યા બાદ 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું છે, જ્યારે પિતા નિલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો પિતા પુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા અને જેથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી. બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે, જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. માંડવીના કરંજ ગામમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઈબી કેબલ નાખવાનું કામ કરી રહી છે અને જેમાં ખાડાના ખોદકામ દરમિયાન ઠેર ઠેર પાણીની લાઇનમાં ભંગાણ થઈ રહ્યું છે. હાલ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં આજુબાજુના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા બાજુમાં જ શાળાઓ આવેલી છે, જેથી બાળકોને ભારે અગવડતા પણ પડી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુપ્રીમ કે બની 2100 સ્ક્વેર ફૂટની રંગોળીમાં રામ મંદિર, હનુમાનજી અને રામ ભગવાનનું ચિત્ર બનાવેલું છે. 1000 કિલો કલર અને 30 થી વધુ આર્ટિસ્ટ અને 48 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પણ શ્રી રામના રંગમાં રંગાયા. હાથમાં ભગવાન રામનો ધ્વજ લઈ ઘોડે સવારી કરતા દેખાયા હતા. વલસાડ પણ રામ ભક્તિમાં લીન થયું. તિથલના દરિયા કિનારે 51,000 દીવડા પ્રગટાવીને ઉજવણી કરાઈ. જામનગરમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા રામને આવકારવામાં આવ્યા. વિશાળ અગ્નિ પ્રગટાવી શ્રી રામ અંકિત કર્યું, જેનો અદ્ભુત નજારો જોવા મળ્યો. વાવના કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓ સાથે ભગવાન રામની આરતી ઉતારી. તો બનાસકાંઠાના થરાદમાં રામજી મંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ આરતીમાં જોડાયા હતા. મહાઆરતી બાદ રામધૂન પણ બોલાવાઈ. અમદાવાદના અસારવા રામના રંગમાં રંગાયું. ભવ્ય શોભાયાત્રા નીકળતા વાતાવરણ રામમય બન્યું. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ભવ્ય રામયાત્રામાં જોડાયા. ડીજે સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય દર્શના વાઘેલા તથા ભાજપ નેતા પ્રશાંત કોરાટ પણ જોડાયા હતા. ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे. हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे. चौतरफ उल्लास, चौतरफ आनंद, चौतरफ રામનું નામ. અને કેમ ન હોય, ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા. જે નજારો જોવા રામ ભક્તો તરસી રહ્યા હતા, તે દિવ્ય ક્ષણનો આજે અંત આવ્યો અને એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો. ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીનું શંખનાદ સાથે આગમન થયું. ભગવાન રામનું છત્ર લઈને પ્રધાનમંત્રી મોદી ધીરે ધીરે મંદિરના રંગ મંડપમાં પ્રવેશ્યા. 5 મંડપ બાદ પ્રધાનમંત્રીનું ગર્ભગૃહમાં આગમન થયું. રામ મંદિર બનાવવા માટે આવેલા તમામ પડકારો પર વિજયનો જાણે નાદ હોય તેમ શંખનાદ વાતાવરણને શુદ્ધ કરી રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદી સનાતન ધર્મના સ્તંભના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા વિધિ કરી. 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ વિધિ કરવામાં આવી. ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત,
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા. આજે ઇતિહાસ લખાયો. ગર્ભગૃહમાં રામલલ્લાની પહેલાની મૂર્તિ પણ રાખવામાં આવી હતી. મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીએ ગર્ભગૃહમાં વિધિ કરી. રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પુરાયા ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં જશ્નનો માહોલ જામ્યો. ઇતિહાસની આ ક્ષણમાં ભાગીદાર થવા પહોંચેલા તમામ રામ ભક્તો પર હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી ફૂલ વર્ષા કરવામાં આવી. એ ક્ષણે જાણે કણ કણમાં રામ હોય તેમ ભક્તો રામ નામમાં લીન થઈ ગયા. રામલલ્લાની મૂર્તિના દર્શન બાદ પ્રધાનમંત્રી બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જ્યારે 22મી જાન્યુઆરી અમદાવાદમાં અનેક પરિવારના ઘરોમાં કિલકારી ગુંજી. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 7 બાળકોનો જન્મ થયો, જેમાં 4 ફિમેલ અને 3 મેલનો જન્મ થયો છે. જ્યારે સમગ્ર અમદાવાદમાં 500થી વધુ ઘરોમાં કિલકારી ગુંજી છે. पहले से थी, हम लोग तो बोलते थे 22 तारीख के आएंगे, राम जी हमारे घर पे आएंगे, अच्छी खुशहाली मिलेगी. हाँ, और फिर आखिरकार मिली गई. हाँ, आखिर मिली गई हमको. आज घर पे दिया जलेगा राम जी के नाम का. हाँ, सब जी जन हमारे और तो सब जश्न मना रहे हैं, रैली निकाले हैं सब. हाँ, सब हो रही, सब खुशहाली हो रही है. नेचुरल वे से, कुदरती, जिन्होंने प्लान नहीं किया था, बट फिर भी उनके घर पे आज जिनके छोटे बालक का जन्म हुआ है उनके लिए काफ़ी खुशी की बात है. और उस हिसाब से हमारे शारदाबेन हॉस्पिटल में आज 7 बच्चों का जन्म हुआ है. उसमें से 4 फीमेल चाइल्ड हैं और 3 मेल चाइल्ड है. આજે અનેક પરિવારોમાં બાળકની કિલકારી ગુંજી છે. 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક દિવસ પર અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ઘણા બધા પરિવારો છે ખુશખુશાલ છે, કારણ કે આજે તેમના પરિવારની અંદર બાળક અથવા બાળકીનો જન્મ થયો છે. સૌથી મહત્વની વાત છે કે શહેરમાં 500થી પણ વધારે બાળકોના જન્મ આજે થયા છે. અને તેમાં પણ મહત્વની વાત એ છે કે આજનો દિવસ તેમણે નક્કી કર્યો હતો 22મી જાન્યુઆરીએ. તેમણે ખાસ કરીને પોતાના પરિવારમાં બાળકનો જન્મ થાય આમ શુભ મુહૂર્ત ઉપર ખાસ કરીને આ દિવસ યાદગાર બની રહે તે માટે અનેક પરિવારોએ અહીં આજના દિવસે ડિલિવરી કરાવી હતી. ઘણા લોકોને નોર્મલ ડિલિવરી થઈ છે, ઘણા લોકોએ સી સેક્શન કરાવ્યું છે. અને શારદાબેન હોસ્પિટલમાં 7થી વધારે લોકોના ખાસ કરીને બાળકોના જન્મ થયા છે. તમામના પરિવારમાં એક ખુશહાલી બિલકુલથી જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ડાયમંડ સિટી સુરતના વેપારીએ આપી છે અમૂલ્ય ભેટ. રાજારામ માટે અમૂલ્ય મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ડાયમંડ સિટીના વેપારી મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના વેપારીએ સોના, હીરા અને નીલમનો ઉપયોગ કરીને 6 કિલોનો મુગટ તૈયાર કર્યો છે. 6 કિલોના મુગટમાં 4.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હીરા, માણેક, પર્લ સહિતના રત્નોથી મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે. આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો. દેશભરમાં લોકોને જે વસ્તુની આતુરતા હતી તે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના સીએમ દ્વારા જે ગિફ્ટ આપવામાં આવી હતી તે ભગવાન રામનું મંદિર સુરતમાં તૈયાર થયું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે મંદિર છે મંદિરની આબેહૂબ કૃતિ અહીંયા મૂકવામાં આવેલી છે. જોકે આના કરતાં સાઇઝમાં મોટું હતું અને કહી શકાય કે મોટી સાઇઝ સાથે વજનવાળું મંદિર હતું. તે ઉત્તર પ્રદેશના સીએમ દ્વારા દેશના વડાપ્રધાને આપવામાં આવ્યું છે, વેપારી દ્વારા તૈયાર કરવામાં છે. આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ. સાહેબ, સૌપ્રથમ આપનું નામ? હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપકભાઈ વાત કરું છું. દીપકભાઈ, કેવી રીતે ઓર્ડર મળ્યો હતો, કેટલા કિલોનું હતું, શું ખાસિયતો હતી અને કેવી રીતે આ પહોંચ્યું અને આજે દેશના વડાપ્રધાનને મંદિર ગિફ્ટમાં આપવામાં આવ્યું? આપણા જીવનકાળ દરમિયાન રામ મંદિરનું નિર્માણ થવું એ આપણા માટે અહોભાગ્યની વાત છે.
અને એમાં પણ આજના સુંદર દિવસે સુરતમાં જે નિર્મિત થયેલું ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા અમે લોકોએ જે એક ચાંદીના 2 મંદિર બનાવેલા હતા એ માનનીય યોગીજી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને અને માનનીય ભાગવતજીને ગિફ્ટ કરવામાં આવેલા હતા. તો બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.